અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ શું જોવા મળે છે યંગસ્ટરમાં? ડિસિપ્લિન યાર. ફિટનેસ ઇઝ ડાયરેક્ટલી ઇક્વલ ટુ ડિસિપ્લિન. ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધી લેવી. સર અમારી પાસે ફેન્સી ઇક્વિપમેન્ટ નથી, અમારી પાસે જીમ જવા ટાઈમ નથી, કામ છે, વર્ક ફ્રોમ હોમ છે. મેં આજે જ ક્યાંક એવું વાંચ્યું હતું હા. કે જે સ્વાદિષ્ટ હોય છે હા. એ હેલ્ધી નથી હોતું ફૂડ, અને જે હેલ્ધી હોય છે એ સ્વાદિષ્ટ નથી હોતું. અત્યારે સૌથી વધારે કોઈ પ્રોબ્લેમ હોય તો યુવાનોને હાર્ટ એટેક આવવાનો, હા બીપી હાઈ લો થઈ જવાના, હા. એમને મેન્ટલ હેલ્થ, હા. આ બધું સૌથી વધારે જોવા મળે Yes. છે. આના માટે શું કરવું જોઈએ? લોકો ક્વોલિટી ઓફ ફૂડમાં ઇન્વેસ્ટ કરવાનું છોડીને ક્વિક ફિક્સ પાછળ ભાગી છે. ટૂંકા ગાળામાં એકદમ વેટ લોસ કરવાનો ટ્રાય કરે છે, એ પણ હેલ્થ માટે સારું કહેવાય કે ના કહેવાય? ના, તમે એમ જાશો તો આમ આવી જશો. મેન્ટલ હેલ્થને કેવી રીતે ફિટ રાખવી? મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બન્સ કરીને કાંઈ છે જ નહીં યાર. ઇટ ઇઝ જસ્ટ અ રીઝન ઓર એન એક્સક્યુઝ ટુ નોટ રીચ યોર ગોલ્સ. ટેલ યોર સેલ્ફ મારું મેન્ટલ હેલ્થ બરાબર છે, લેયરને કાઢી નાખો, ફેંકી નાખો, કામ કરવા સ્ટાર્ટ કરી દો બસ. ફૂડમાં રેગ્યુલર બેઝ ઉપર શું લેવું જોઈએ અત્યારની જનરેશને? બેલેન્સ્ડ મીલ લેવાનું બહુ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ નોર્મલ લાઈફમાં કઈ કઈ એવી એક્સરસાઇઝ છે જે એને કરવી જ જોઈએ? ફર્સ્ટ થિંગ લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવાનું છે. ઘણા બધા લોકો તમારી સાથે એઝ એ ક્લાયન્ટ પણ જોડાયેલા હશે, હા. બોડી ટ્રાન્સફોર્મ કરાવવા માટે આવતા હશે, તો તમને કેવા કેવા એક્સપિરિયન્સ થાય છે? એ લોકો તરફથી શું એક્સક્યુઝ હોય છે અને કેટલો ટાઈમ લાગે છે બોડી ટ્રાન્સફોર્મ કરવામાં? જો ટ્રાન્સફોર્મેશન ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ગોલ. દિલ કી બાત કરતા હું. પહેલું સુખ તે જાતે ન રહ્યા. મિત્રો, જીવનમાં ઘણું બધું અર્નિંગ કરી લઈએ પછી કેવું થાય કે પૈસા હોય પણ શરીર સાથ ના આપતું હોય. એટલે આપણા બાપ દાદા હોય ને આપણા પરિવારમાંથી આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા છીએ કે હેલ્થથી વધારે કશું જ નથી, બધું જ કરો પણ તમારી મેન્ટલ હેલ્થ અને તમારી જે બોડીની હેલ્થ છે એ હંમેશા સારી રહેવી ખૂબ જરૂરી છે. વર્તમાન જનરેશનમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણા બધા લોકોને જીમ જવાનો ટાઈમ નથી, એમને એક્સરસાઇઝ કરવી છે પણ કરવી તો કરવી કઈ રીતે? એમની પાસે ફિટનેસ કોઈ ટિપ્સ નથી હોતી. ફૂડ લેવું તો કેવા પ્રકારનું ફૂડ લેવું જેથી હેલ્ધી રહી શકાય? તમારા જેટલા પણ સવાલો છે એ બધા જ સવાલોના જવાબ આપવા માટે આજે જેડી ગુજરાતી શોના મહેમાન બન્યા છે હેલ્થ ફિટનેસ કોચ મિસ્ટર શ્રવણભાઈ. તમે એમને સોશિયલ મીડિયામાં અવારનવાર જોયા જ હશે. શ્રવણભાઈ, વેલકમ ટુ જેડી ગુજરાતી શો. વેલકમ જેડીભાઈ. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. તમારા બધા વિડીયોમાં મેં જોયું છે કે તમે કોઈ પણ વિડીયો ઓપન કરો પહેલા તો જય શ્રી કૃષ્ણ. તો બધા ઓડિયન્સને પણ જય શ્રી કૃષ્ણ. ગ્લેડ ટુ બી હિયર અને બહુ જ એક્સાઇટેડ છું. ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં પોડકાસ્ટ કરું છું. અને હજી એક વાત, હું તમને બહુ જ પહેલાથી ઓળખું છું, એટલે જ્યારે મારું પેજ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે જ અમે વાત કર્યા વાત હતા. થઈ હતી. તો સારું જર્ની. ફિટનેસના મોટા ભાઈ. મેં તમારી પ્રોફાઇલમાં જોયું ફિટનેસના મોટા ભાઈ. એવું કેવી રીતે યાદ આવ્યું કે આવું લખવું છે ફિટનેસના મોટા ભાઈ? એટલે બધાય મોટા ભાઈ બોલતા હતા, બરાબર. તો મારું ઇન્ડસ્ટ્રી ફિટનેસ ઇન્ડસ્ટ્રી છે, તો ફિટનેસના મોટા ભાઈ કરીને સ્ટાર્ટ કરી લીધું. મારું યુટ્યુબ ચેનલ પણ છે ફિટ મોટા ભાઈ કરીને. ઓકે. તો ત્યાં પણ ઘણા બધા લોકો તમને ફોલો કરે? હા, ફિટ મોટા ભાઈ. યુટ્યુબમાં તો હું વ્લોગ્સ નાખું છું, લાઈફસ્ટાઈલ ઇન્ફોર્મેટિવ વ્લોગ્સ. ઇન્સ્ટાગ્રામમાં તો મેઇનલી ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ, એટલે શું વર્કઆઉટ કરવાનું, ડાયટ કરવાનું, એની બારામાં બોલું છું. બરાબર. અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ શું જોવા મળે છે યંગસ્ટરમાં? ડિસિપ્લિન યાર. જો ફિટનેસને યંગસ્ટર્સ યા ઓલ્ડ એજ પીપલ બધાય ફિટનેસને શું સમજે છે ખબર છે? કાંઈ એક્સ્ટ્રા વર્ક સમજે છે, પણ ફિટનેસ ઇઝ ડાયરેક્ટલી ઇક્વલ ટુ ડિસિપ્લિન. તમને ફિટ રહેવું જોઈએ ને તો મેજિક ડાયટ ના જોઈએ, મેજિક વર્કઆઉટ ના જોઈએ, તમને ડિસિપ્લિન જોઈએ. અચ્છા, કેવી ડિસિપ્લિન? હમણાં હું એક હેલ્થ કોચ છું, તમે મારી જોડે કામ કરો છો, વहाँ હજી એક હેલ્થ કોચ છે, એના જોડે કામ કરો છો. એટ ધ એન્ડ ઓફ ધ ડે કોચની કામ શું છે? તમારી સારું કસ્ટમાઇઝ કરવાની, તમારી લાઈફસ્ટાઈલની હિસાબથી બતાવવાની, બરાબર. પણ ડિસિપ્લિનથી તમે ક્યારે ફોલો કરશો ને ત્યારે રિઝલ્ટ આવશે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કરીને તમે સાંભળ્યા હશે, બરાબર.
તો હમણાં ડૉક્ટર પાસે જાય છે, ઓબીસ થઈ ગયા, કોલેસ્ટ્રોલ વધી ગયું, તમે ડૉક્ટર પાસે જાય છે, બરાબર? ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધી લેવી. હા, સિમ્પલ છે, ફંડા સિમ્પલ છે. તમે કેટલું એવોઇડ કરવા થાય ને એટલું એવોઇડ કરો. એવોઇડ કરવા ના થાય એના પછી સોલ્યુશન ડૉક્ટર પાસે જાઓ, બરાબર? તો હેલ્થ ઇઝ વેલ્થ કે છે, તો ફર્સ્ટ અંદરથી ડિસિપ્લિન ક્યારે થશો કે મને હેલ્ધી રહેવું છે, ત્યારે બધું ઠીક થઈ જાય. આ ડિસિપ્લિન નથી હમણાંની યંગસ્ટર્સમાં. તમે કીધું પ્રોબ્લેમ શું છે? ડિસિપ્લિન. ઘણા શ્રવણભાઈ એવા છે કે એ લોકોને ઘરે જીમ કરવી હોય, એક્સરસાઇઝ કરવી હોય, હા, તો બેઝિક શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? જો હું બધું મારું ક્લાયન્ટ્સે પણ આ જ બોલું, સર અમારી પાસે ફેન્સી ઇક્વિપમેન્ટ નથી, અમારી પાસે જીમ જવા ટાઈમ નથી, કામ છે, વર્ક ફ્રોમ હોમ છે. તમને ફિટ રહેવું છે ને, એક ફ્લોર બસ છે, બસ એક ફ્લોર. એક ફ્લોરમાં તમે કેટલું બધું એક્સરસાઇઝ કરાય, હા કે ના? પુશઅપથી લઈને, સ્ક્વોટથી લઈને, કાર્ડિયોથી લઈને, સ્કિપિંગથી લઈને, ફિઝિકલ એક્ટિવિટી, બસ એક ફ્લોર. જેને નથી કરવું એ લોકોને બાના છે. હા, ડિસિપ્લિન નથી, બસ. ક્યારે તમે ઇન અ ડે 20 મિનિટ્સ 30 મિનિટ્સ ફિટનેસ સારું આપશો, ઓલું ડિસિપ્લિન આવી જશે ને, તો તમે લાઈફમાં કાંઈ પણ અચીવ કરી શકો. શું કામ? તમે જો ખાવાનું ખાવો છો, બરાબર? ફ્રોમ 20 યર્સ તમે ખાવાનું ખાવો છો, એક પર્ટિક્યુલર વેમાં ખાવો છો, બરાબર? તો તમને હેલ્ધી થવું જોઈએ તો તમને એક પર્ટિક્યુલર વેમાં ખાવું પડશે. એટલે શું હેલ્ધી છે એને ખાવું પડશે, જો અનહેલ્ધી છે એને અવોઇડ કરવું પડશે, બરાબર? તો તમે તમારું ફૂડ કંટ્રોલ કરો છો ને, તો તમને કાંઈ પણ કંટ્રોલ કરવા થાય. બિકોઝ 20 યર્સથી તમે સેમ ખાવાનું ખાવો છો, બરાબર? વેન યુ કંટ્રોલ યોર ફૂડ, યુ કેન કંટ્રોલ એનીથિંગ. મેં આજે જ ક્યાંક એવું વાંચ્યું હતું કે જે સ્વાદિષ્ટ હોય છે એ હેલ્ધી નથી હોતું ફૂડ, અને જે હેલ્ધી હોય છે એ સ્વાદિષ્ટ નથી હોતું. જો ધીસ ઇઝ અ મિથ કરીને હું કહીશ, જો હેલ્ધી છે ને એને સ્વાદિષ્ટ બનાવવાનું જ મારું કામ છે. વાહ, સમજી ગયા તમે? મારી રેસિપી જો હું સિમ્પલ એક્ઝામ્પલ કહીશ. તમે ક્યાર સુધી હેલ્ધી ટ્રાય નહીં કરે ને ત્યાર સુધી તમને ખબર કેમ પડશે ઓલું સ્વાદિષ્ટ છે કે નથી? સિમ્પલ એક્ઝામ્પલ કહીશ, બરાબર? સિમ્પલ એક્ઝામ્પલ, એક પિઝા લઈ લ્યો, બરાબર? પિઝા ટેસ્ટી છે, બરાબર? સ્વાદિષ્ટ છે પિઝા, ચીઝ નાખે એમાં, ટેસ્ટી હોય. સેમ પિઝા તમે ઘરમાં પણ બનાવાય હેલ્ધી તરીકાથી. ઓકે, એની રેસિપી ચેન્જ થઈ જાય. હા, તમે આટલું 100 ગ્રામ્સ ચીઝ યુઝ કરવાની જગ્યામાં 20 ગ્રામ્સ ચીઝ યુઝ કરો. લેસ ઇઝ મોર કરીને તમે સાંભળ્યા હશે, બરાબર? તો મૈદાની બેઝ યુઝ કરવાની જગ્યામાં ખાખરા યુઝ કરો. વીટથી છે, ક્રિસ્પી હશે, એની ઉપર ટોપિંગ્સ નાખો, વેજીટેબલ નાખો, પનીર નાખો, પ્રોટીન સારું, 20 ગ્રામ્સ ચીઝ નાખો, થોડુંક કેચઅપ નાખો, બેલેન્સ થઈ ગયું. તો દેટ ઇઝ રોંગ કે હેલ્ધી ચીઝ ટેસ્ટી નથી કરને કે ને, દેટ ઇઝ આઈ ડોન્ટ એગ્રી વિથ ઇટ. અત્યારે સૌથી વધારે કોઈ પ્રોબ્લેમ હોય તો યુવાનોને હાર્ટ એટેક આવવાનો, બીપી હાઈ લો થઈ જવાના, એમને મેન્ટલ હેલ્થ, આ બધું સૌથી વધારે જોવા મળે છે. આના માટે શું કરવું જોઈએ? જો પહેલાં હાર્ટ એટેકની બારામાં વાત કરશું, બરાબર? સૌથી મોટી પ્રોબ્લેમ છે, એટલે જીમ જવાથી હાર્ટ એટેક થાય કરીને પણ બધાય કહે છે. એટલે દેર ઇઝ અ રૂમર. હું એક્સપ્લેન કરું છું તમને. ક્યારે હાર્ટ એટેક થાય ખબર છે? જીમ જાય ત્યારે. હમણાં તમે પ્રીવિયસ નાઇટ, બરાબર, એક હેવી મીલ ખાધા છે, અનહેલ્ધી મીલ, પાર્ટી કર્યા છે, યા દારૂ પીધા છે, યા બારે ગયા છે, સમથિંગ અનહેલ્ધી તમે કર્યા છે. નેક્સ્ટ ડે સવારના તમે જઈને જોશમાં મને વર્કઆઉટ કરવું છે કરીને ફૂલ એફેક્ટિવ વર્કઆઉટ કરશો, તમારે હાર્ટ રેટ ઉપર વહી જશે, ત્યારે પ્રોબ્લેમ થાય છે. સમજી ગયા? તો વર્કઆઉટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તમારી લાઈફસ્ટાઈલ અને ન્યુટ્રિશન જો અંદર જાય છે આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. એક ઉપર નીચે થઈ જશે ને તો પ્રોબ્લેમ થશે. પોઈન્ટ નંબર 1. સેકન્ડ પોઈન્ટ, લોકો ક્વોલિટી ઓફ ફૂડમાં ઇન્વેસ્ટ કરવાનું છોડીને ક્વિક ફિક્સ પાછળ ભાગે છે. આ પ્રોડક્ટ લઈ લ્યો, જલ્દી રિઝલ્ટ આવી જશે, આ પાવડર લઈ લ્યો, જલ્દી રિઝલ્ટ આવી જશે, તમને 10 દિવસમાં વેટ ઓછું કરવું છે, વજન ઓછું કરવું છે, તો આ પિલ લઈ લ્યો. એવું પોસિબલ છે 10 દિવસમાં? ના યાર, જો ખાલી બહેકાવાની વાતો છે. હા, ક્વિક ફિક્સ. તમે જેડીભાઈ તમે અહીંયા સુધી પહોંચ્યા છે,
પોડકાસ્ટ કરે છે, બરાબર? કેટલું ટાઈમ થયું તમને? 14 વર્ષ થઈ ગયા. દેટ ઇઝ વાય યુ આર સિટિંગ હિયર. સેટઅપ છે તમારું, અહીંયા સુધી આવવાને ટાઈમ લાગ્યો ને. દેટ ઇઝ અવર હેલ્થ. કેમ 10 દિવસમાં થઈ જશે યાર? રાઈટ. બરાબર. હેલ્ધીએસ્ટ વેટ ઓછું કરવાનું હોય તો નંબર હું કહીશ, મંથલી 4 kg to 5 kg મેક્સિમમ હેલ્ધી. જે લોકો ટૂંકા ગાળામાં એકદમ વેટ લોસ કરવાનો ટ્રાય કરે છે એ પણ હેલ્થ માટે સારું કહેવાય કે ના કહેવાય? ના, તમે જો લાઈફમાં તમને ખબર છે ને, એમ જાશો તો આમ આવી જશો, બરાબર? ઇટ્સ સ્લો એન્ડ સ્ટડી અને પરમનન્ટ સોલ્યુશન આવશે. તમે ક્યારે અર્જન્ટ કરશો 10 દિવસમાં 10 kg ઓછું કરવું જોઈએ કે થિંકિંગમાં જાશો ને, નેક્સ્ટ 10 દિવસમાં 15 kg ગેઇન કરી દેશો. શું કામ? એટલે અવર બોડી ઇઝ નોટ ડિઝાઇન્ડ ફોર દેટ, બરાબર? એટલે એક તમારી મેટાબોલિઝમ અલગ છે, મારી મેટાબોલિઝમ અલગ છે. તમે જોયા હશે બધા કેટલું પણ ખાઈ વેટ ગેઇન જ ના થાય, બરાબર? મારું ફોર એક્ઝામ્પલ, હું ડાયટ ફોલો નહીં કરું ને 1 મંથમાં 20 kg ગેઇન થઈ જઈશ. સિમ્પલ. શું કામ? એટલે મારું મેટાબોલિઝમ સ્લો છે, તો મને મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરવું પડે મારી બોડીની હિસાબથી કસ્ટમાઇઝ કરીને. સેમ ગોઝ વિથ જેડી ભાઈ, સેમ ગોઝ વિથ સમવન એલ્સ. સમજી ગયા? દેટ ઇઝ વાય કસ્ટમાઇઝેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે શું ખાય એમ જ હું ખાય તો મને રિઝલ્ટ નહીં આવે. તમારી પ્રોટીન ઇન્ટેક અલગ હોય, મારી પ્રોટીન ઇન્ટેક અલગ હોય, તમારી કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક અલગ હોય, તો ઇન્ડિવિજ્યુઅલની ઉપર ડિપેન્ડ થાય. મેન્ટલ હેલ્થને કેવી રીતે ફિટ રાખવી? મેન્ટલ હેલ્થ એક, જો હું એના પહેલાં પણ એક પોડકાસ્ટ અટેન્ડ કર્યો, ત્યારે પણ મેન્ટલ હેલ્થની બરાબર વાત કર્યા હતા. તમને થોડુંક શોકિંગ લાગશે હું આમ કેવું છું, બરાબર? મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બન્સ કરીને કાંઈ છે જ નહીં યાર. હું કહીશ શું કામ કરે. હમણાં તમે મારું મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગયું, બરાબર? એકચ્યુઅલી હા, હું કહીશ અરે યાર મારું મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ છે, હું ડિપ્રેશનમાં છું. સોલ્યુશન શું છે? સોલ્યુશન આ છે, તમે તમને બોલો, યા તમે થેરેપિસ્ટ પાસે જાઓ, યા તમે ક્યાંય પણ જાઓ, તો તમને એટ ધ એન્ડ કાલે ઉઠીને તમે શું કામ કરો છો ને, 4 દિવસથી 1 વર્ષથી 2 વર્ષથી કામ કરો, ઓલું કામ તમને વાપસ કરવું જ પડશે. તમે સમજી ગયા? ઇટ ઇઝ જસ્ટ અ રીઝન ઓર એન એક્સક્યુઝ ટુ નોટ રીચ યોર ગોલ્સ. આ મારું માઇન્ડસેટ છે. હું પણ કામથી વજથી સ્ટ્રેસ થઈ જાઉં, બરાબર? અરે યાર સ્ટ્રેસ થાય છે, આટલું કામ છે, કોલ છે. પછી હું સાયલેન્ટલી બેસી જાઉં અને બોલું, શ્રવણ તું બોલે છે સ્ટ્રેસ છે, મેન્ટલ હેલ્થ બરાબર નથી, કાલે તને તારું બિલ્સ પે કરવું જોઈએ, ફેમિલીને પ્રોવાઈડ કરવું જોઈએ, તો ઉઠીને કામ કરવું જ પડશે. અને મેન્ટલ હેલ્થ બરાબર નથી કરીને બેસી જશો તો કામ ચાલશે કે નહીં ચાલે? લેયર છે. મેન્ટલ હેલ્થ બરાબર નથી, ટેલ યોર સેલ્ફ મારું મેન્ટલ હેલ્થ બરાબર છે, લેયરને કાઢી નાખો, ફેંકી નાખો, કામ કરવા સ્ટાર્ટ કરી દો, બસ. મેન્ટલ હેલ્થ પોતાના જ માઇન્ડને કમાન્ડ આપવાની વાત છે, પોઝિટિવ કમાન્ડ. હા, તમે કહેશો ફોર એક્ઝામ્પલ જેડીભાઈ હું બોલું છું, અહીંયા બેસ્યો છું, આઈ એમ અ પેટ્રોલિયમ એન્જિનિયર. તમે મને હેલ્થ કોચ બોલો છો, બરાબર? આજે આઈ એમ અ ગોલ્ડ મેડલિસ્ટ ઇન પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. ક્યાં વાત? હા, હું અહીંયા બેસ્યો છું. શું કામ? હું ડિસાઈડ કર્યો ને, મને હેલ્થ ફિટનેસ કોચ બનવું છે, મારું પેશન એમાં છે, અને હું મહેનત કર્યો એટલે અહીંયા બેસ્યો છું, બરાબર? વાહ, સિમ્પલ. હું પણ બે વર્ષ હું ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યો છું. હા, તો હું ત્યારે મને ફિટનેસમાં કાંઈ કરવું છે, મારું ઇન્ટરેસ્ટ માં હતું પહેલાંથી જ, કરવું છે. તો ઇફ આઈ વુડ હેવ ડિસાઇડેડ કે ના યાર નહીં થાય, ઓલું હું પણ અરે યાર મારું મેન્ટલ હેલ્થ આટલું ડિફિકલ્ટ છે, ક્યાંથી ક્યાં આવવાનું, એક બિઝનેસ સેટઅપ કરવાનું, આટલું ક્લાયન્ટ્સને ટ્રાન્સફોર્મ કરવાનું. સી એવરી ડે ઇઝ અ ન્યૂ લર્નિંગ. આજે હું તમારી પાસે આવ્યો છું, હું કાંઈ શીખીને જઈશ, બરાબર? એમ જ ફિટનેસની બારામાં હું એક્સપિરિયન્સ સાથે ડે ટુ ડે હું નોલેજ ગેઇન કર્યો છું, બરાબર? ફ્રોમ સ્ક્રેચ. એમ નથી કે પહેલાંથી જ મને બધું ખબર હતું, બરાબર? હું મેન્ટલમાં હું વીક છું, મને કરવા નહીં થાય કરીને કે તો આઈ વુડન્ટ હેવ રીચ્ડ હિયર.
સો બધું ઇટ્સ અ માઇન્ડ ગેમ. અને વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ હું સ્ટાર્ટિંગમાં કીધું ડિસિપ્લિન. જો તમે ડિસિપ્લિન હશે તમારી પાસે, તમે ફિટ હશો. તમે ડિસિપ્લિન હશે, તમારું મેન્ટલ હેલ્થ બરાબર હશે. તમારી પાસે ડિસિપ્લિન હશે, હેલ્થ બરાબર હશે. યુ વિલ બી ડિસિપ્લિન્ડ, યુ વિલ હેવ રેસ્પેક્ટ. અને રેસ્પેક્ટ હશે તો કોન્ફિડન્સ આવશે. સો ડિસિપ્લિન હશે તો બધું થઈ જશે. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. આઈ હેવ ફોલોડ ધીસ એન્ડ ટિલ ધ એન્ડ હું આ જ ફોલો કરું. ટૂંકમાં આપણા ઋષિ મુનિઓ અને ગુરુજી એવું કહેતા કે તમને અર્જુનની જેમ જ્યાં પહોંચવું છે ત્યાં પક્ષીની આંખ દેખાવી જોઈએ. એના માટે કોઈ એક્સક્યુઝ ન હોવા જોઈએ બરાબર માટે. ફૂડમાં રેગ્યુલર બેઝ ઉપર શું લેવું જોઈએ અત્યારની જનરેશને? યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઠીક છે, એટલે હું સાયન્ટિફિકલી વાત કરીશ. એટલે હમણાં તમે ન્યુટ્રિશન કરીને વાત કરો ને, તો એક બેલેન્સ્ડ મીલ લેવાનું બહુ જ જરૂરી છે. બેલેન્સ એટલે હમણાં બહુ જ ફિટનેસ કોચ, હું સ્પેસિફિકલી કરીને નથી બોલતો. ડાયેટ એટલે દે હેવ મેડ ઇટ કે કાંઈ સ્પેશિયલ છે યાર, ડાયેટ કરવાનું છે. સમજી ગયા? એટલે તમે પૂછો શું લેવું જોઈએ, તો ઓનેસ્ટલી હું બતાવીશ શું લેવું જોઈએ. એક પ્લેટ લઈ લો, બરાબર. એક પ્લેટમાં 4 પાર્ટ તમે ડિવાઈડ કરો, બરાબર. આ 4 આઇટમ તમારી ડાયટમાં રહેવું જોઈએ. એક, પ્રોટીન. પ્રોટીન એટલે પ્રોટીન શું કામ યુઝ થાય? મસલ રિકવરી, તમે મહેનત કરો છો, રિકવર કરવા સારું પ્રોટીન યુઝ થાય, બરાબર. સોર્सेस, પનીર રહેવા દો, સોયા ચંક્સ રહેવા દો, દાલ રહેવા દો, વે પ્રોટીન રહેવા દો, પ્રોટીન. એની સાથે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ એટલે એનર્જી સારું, રાઈસ, રોટી, રાજમા, આ બધું કાર્બોહાઈડ્રેટ સોર્સ છે. બને થઈ ગયું 2 પાર્ટ્સ થઈ ગયું. રોટીમાં ઘઉંની રોટી, બાજરાની રોટી કે કોઈ અલગ? ઘઉં, બાજરા, એની રોટી, કાર્બોહાઈડ્રેટ સોર્સ. અને આ જનરલાઇઝડ હું કેવું છું. હમણાં સ્પેસિફિકલી ઘણાને બાજરા ડાયજેસ્ટ ના થાય, તો દેટ ઇઝ વાય પ્રોફેશનલ લાઈક મી કમ્સ ઇન ટુ ધ પિક્ચર. સમજી ગયા? હું જનરલાઇઝ કહું છું. એટલે હેલ્ધી મીલ કેમ હોવું જોઈએ? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ. ફેટ્સમાં હેલ્ધી નટ્સ, ઓલિવ ઓઇલ, આ યુઝ કરીને ફેટ્સ બનાવે. ફાઇનલી ફાઈબર. ફાઈબર એટલે ફ્રૂટ્સ અને વેજીટેબલ. આ એવરી મીલમાં આ 4 થિંગ્સ રહેવું જ જોઈએ. દેટ ઇઝ અ બેલેન્સ્ડ મીલ. તો તમને બધું મળે છે એમાં, બરાબર. ક્લિયર થઈ જાય. અને આ 4 ઇન્ગ્રેડિયન્ટ્સ તો રહે જ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, ફાઈબર રહેવું જોઈએ. પણ ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે એમાઉન્ટ, સોર્सेस ચેન્જ થાય. સમજી ગયા? મારો ગોલ અલગ હશે, તમારો ગોલ અલગ છે, બરાબર. ડાયજેશન ઇશ્યુ છે, નથી, તો એની હિસાબ. તો એવું કંઈ આમાં સ્પેસિફિક હોય છે કે આ ઉંમરના લોકોએ આવું લેવું જોઈએ, આથી આ ઉંમરના લોકોએ આવું લેવું જોઈએ, વધારે ઉંમરના લોકોએ આવું ડાયટ કરવું જોઈએ, એવું કંઈ? સી, ઇન્ડિયન ડાયટમાં હું સ્પેસિફિકલી બોલીશ. ઇન્ડિયન ડાયટમાં છે ને, અમે પ્રોટીનને પ્રાયોરિટાઇઝ નથી કરતા. તમારી સિમ્પલ એક્ઝામ્પલ, વેન યુ આર 10 years old, તમારી બ્રેકફાસ્ટમાં શું હતું? તમે બ્રેકફાસ્ટ વોટ વોઝ યોર રેગ્યુલર બ્રેકફાસ્ટ? બતાવો. અમે તો ગામડામાંથી આવતા, બાજરાનો રોટલો હોય, સવારે ચાય હોય, બીજું કંઈ હોય નહીં, બરાબર. બાજરા વેરી ગુડ ફાઈબર સોર્સ, કાર્બોહાઈડ્રેટ સોર્સ. ચા તમને એક શાંતિ સારું, યુઝ ટુ થઈ ગયા છે, દૂધ થોડુંક મળશે. પણ શું મિસ થાય છે એમાં? પ્રોટીન. સમજી ગયા? લઈ લ્યો, મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મિસ થાય છે એટલીસ્ટ. અને પણ ફોરેન ડાયટમાં જો ભલે વેજીટેરિયન હોવા દે, નોન વેજીટેરિયન હોવા દે, પ્રોટીન સોર્સ છે એમાં, બરાબર. વેજીટેરિયનમાં દાલ લઈ લ્યો, થોડુંક ચના લઈ લ્યો, થોડુંક પનીર લઈ લો, એની સોર્સ લિટલ બિટ ઓફ પ્રોટીન. પ્રોટીન ઇઝ મિસિંગ. તો એની એજ ગ્રુપ રહેવા દો, એવરી મીલમાં પ્રોટીન રહેવું જોઈએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફેક્ટર વિચ ઇન્ડિયન ડાયટમાં યા ગુજરાતી ડાયટમાં મિસ થાય છે. એવું કંઈ હોય છે ખરું કે સાંજે ઓછું ભોજન લેવું જોઈએ, બપોરે વધારે લેવું જોઈએ, એવું કોઈ સિક્વન્સ હોય છે ખરી કંઈ આમાં? હા, જો હમણાં આ પણ એક વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે પૂછ્યા છે. નાઉ આ ડિપેન્ડ થશે તમારી લાઈફસ્ટાઈલની ઉપર. સ્પેસિફિક ફિક્સ નથી. હમણાં ફોર એક્ઝામ્પલ મારું લાઈફસ્ટાઈલ છે, બરાબર. મને પર્સનલી, હું સવારના જલ્દી ઉઠી જાઉં, જલ્દી ઉઠીને એટલે કામ કરવા માંડી જાઉં, વર્કઆઉટ કરું, વર્કઆઉટ થાય તરત જ બ્રેકફાસ્ટ કરવાનું કામ સ્ટાર્ટ થઈ જાય. રાતના હું સૂવું ને ત્યારે એટલે આઈ વોન્ટ પીસ. મને ટેન્શન ના રહેવું જોઈએ, નહીં તો નીંદર ના આવે. ટેન્શન ના રહેવું જોઈએ તો તમારે પેટ ફૂલ રહેવું જોઈએ, બરાબર. તો હું રાતના એક સારું હેવી ગુડ મીલ ના ખાઉં ને તો મને નીંદર બરાબર નહીં આવે, ભૂખ લાગે છે, કાંઈ ટેન્શન હોય, તો મારું લાઈફસ્ટાઈલ આમ છે.
પણ દેર આર પીપલ કેને 7 વાગ્યા પછી ભૂખ જ ના લાગે, બરાબર. તો ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ લાઈફસ્ટાઈલ. તમે એક તમારી લાઈફસ્ટાઈલને કાંઈ સૂટ નથી થતું ને એને ફોલો કરવા જાશો, 4 દિવસ ફોલો કરશો, 5th ડે અરે યાર એ મારીથી નથી થતું. સમજી ગયા હું શું બોલું છું? તો જેડીબાઈની લાઈફસ્ટાઈલ કેમ છે? જેડીબાઈને એનર્જી સવારના જોઈએ કે બપોરના જોઈએ કે એક્ટિવિટી કેમ છે, સમજી ગયા? એની હિસાબથી તમે ફોલો કરશો ને તો તમને લોંગ ટર્મ ફોલો કરવા થશે. સ્પેસિફિકલી મિસ્ટેક શું કરે બધાય? કોપી કરવા જાય. હમણાં એક ફિટનેસ, હમણાં મારું હું હમણાં આમ ખાવું છું કરીને તમે આમ ખાશો, મિસ્ટેક. રેફરન્સ લ્યો, તમારી લાઈફસ્ટાઈલને સમજો, એની હિસાબથી ખાઓ. સમજી ગયા? રાઈટ. નાઇટ શિફ્ટ કરો છો તો તમે ભૂખા રાતના નહીં ખાય તો ચાલશે કે? કામ કરવા નહીં થાય, કોન્સન્ટ્રેશન કેમ આવશે? બરાબર ને? બધા માટે અલગ 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 છે. તમે ટ્રાવેલ કરવાનું છે તમને સવારના, બરાબર, તો તમે હેવી મીલ કરીને ટ્રાવેલ કરશો તો પ્રોબ્લેમ નહીં થાય ડાયજેશનમાં. સમજી ગયા હું શું બોલું? રાઈટ. તો ડિપેન્ડિંગ, દેર ઇઝ ફિક્સ કાંઈ નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે બેલેન્સ મીલ ખાવું જોઈએ. તમે ડિસિપ્લિન સર, હા હું એક રૂટીન આમ ફોલો કરીશ કરીને ફોલો કરશો તો ઠીક છે, પણ આમ કરવાથી મારું હેલ્થ સારું થશે કે ફોલો કરશો નો. સસ્ટેનેબલ એપ્રોચ ઇઝ ધ કી. એટલે તમે શું સિલેક્ટ કરશો ને તમારી લાઈફ છે તમને ઇઝીલી ફોલો કરવા થવું જોઈએ, બરાબર ને? ત્યારે જ તમે કરશો, કન્સિસ્ટન્ટલી રિઝલ્ટ આવશે. ફાઇન. દરેક વ્યક્તિએ નોર્મલ લાઈફમાં કઈ કઈ એવી એક્સરસાઇઝ છે જે એને કરવી જ જોઈએ? બરાબર. હમણાં તમે એક્સરસાઇઝ કરીને સ્પેસિફિકલી કહેશો ને તો તમારી લાઈફસ્ટાઈલ છે ને, એગેન હું લાઈફસ્ટાઈલમાં આવી જઈશ. તમે ઘરમાં છો, તમને કાંઈ આઈટમ લેવું છે, મંગાવવું છે, બરાબર. હમણાં તમે અમે શું કરે છે? ગ્રોસરી કેમ મંગાવે છે? બતાવો કેમ મંગાવે છે ગ્રોસરી? ઓનલાઈન મંગાવે છે બધા. સ્વિગી, બ્લિંકિટ. 2 ફ્લોર ઉતરશો, સામે દુકાન છે, જાય લેવાય ને. તો જો તમે એક્સરસાઇઝ કીધા, અમે શું કરે છે? બેઝિક એક્ટિવિટીઝને જ સ્કીપ કરી દે છે. જેડીભાઈ સમજી ગયા? તમે 3-4 વાર દુકાન જાય આવશો ને કાંઈ લેવાને, ત્યાં જ એક 3000 સ્ટેપ્સ થઈ ગયું, ફિઝિકલ એક્ટિવિટી થઈ ગયું યાર. ફર્સ્ટ થિંગ લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવાનું છે. તમે 25 સ્પેસિફિક, તમે 1 hour જીમ, જો બધાને લાગે કે હું જીમ જાઉં છું રિઝલ્ટ નથી આવતું, જીમ જાઉં છું રિઝલ્ટ નથી આવતું, 24 hours તમે જીમમાં 1 hour કે 2 hours સ્પેન્ડ કરો, બરાબર. મેટર શું થાય ખબર છે? રિમેનિંગ 22 hours. સમજી ગયા? રિમેનિંગ 22 hours જ ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ 2 hours મોટું છે કે 22 hours મોટું છે? 22 hours. બરાબર ને? એ દરમિયાન તમે શું કરો છો એ વધારે મહત્વનું છે. હા, તો લિફ્ટ લેવાની જગ્યા સ્ટેજ લો, બરાબર. સ્વિગીમાં ઓર્ડર કરવાની જગ્યાએ જઈને ખાઈ લ્યો. વર્ક ફ્રોમ હોમ કરો છો, એવરી 20 મિનિટ્સ ઉઠીને થોડુંક વોકિંગ કરો. કાંઈ નહીં, બારે જઈને 1 hour ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, કાંઈ ગેમ રમો, બેડમિન્ટન રમો. ફર્સ્ટ એક્શન આ છે. લાઈફસ્ટાઈલમાં એક્ટિવિટી એડ કરો કે સ્પેસિફિક ટાઈમ આપીને અરે હું એક્સરસાઇઝ કરું છું કરીને કહેવા કરતાં પહેલાં તમારી લાઈફસ્ટાઈલમાં જ થોડું ફિઝિકલ એક્ટિવિટી લઈ આવો. ફર્સ્ટ સ્ટેપ. રાઈટ. શ્રવણભાઈ, ઘણા બધા લોકો તમારી સાથે એઝ એ ક્લાયન્ટ પણ જોડાયેલા હશે, બોડી ટ્રાન્સફોર્મ કરાવવા માટે આવતા હશે, તો તમને કેવા એક્સપિરિયન્સ થાય છે? એ લોકો તરફથી શું એક્સક્યુઝ હોય છે અને કેટલો ટાઈમ લાગે છે બોડી ટ્રાન્સફોર્મ કરવામાં? જો ટ્રાન્સફોર્મેશન તમે ક્યારે કહો ને, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ગોલ, બરાબર. તમને છે તમારી બોડી ફેટ બહુ જ વધારે છે, તમે 100 kg, ફોર એક્ઝામ્પલ એક ક્લાયન્ટ 100 kg છે, એ લોકોને હેલ્ધી બોડી ફેટને આવવા ટાઈમ લાગે ને, 6 months લાગે. પણ તમારી બોડી વેઇટ છે અરાઉન્ડ 70 kg અને તમને 60 kg આવવું છે તો 2-3 મહિનામાં થઈ જાય. તો એગેન ઇન્ડિવિજ્યુઅલ ઉપર ડિપેન્ડ થાય. નવ મેજર પ્રોબ્લેમ શું આવે છે? ઓબેસિટી, એટલે બોડી ફેટ વધારે છે લોકોનું. તો હમણાં પ્રોબ્લેમ છે એ લોકોને ડાયટમાં. એટલે તમે શું કીધા? સ્વાદિષ્ટ ફૂડ હેલ્ધી ના હોય, બરાબર. હેલ્ધી ફૂડ સ્વાદિષ્ટ ના હોય, બરાબર ને? હા. તો મારું મેઇન પોઈન્ટ આ છે, હું કીધું કે મારું ગોલ છે કે ટુ પ્રૂવ દેટ રોંગ, બરાબર. તો મારું ડાયટ ફોકસ કેમાં હોય કે તમારી લાઈફસ્ટાઈલ, તમારી ઈટિંગ હેબિટની ઉપર કસ્ટમાઇઝ કરું, સો દેટ તમને ઇઝીલી ફોલો કરવા થાય અને તમને લાગે ના કે તમે ડાયટ કરો છો. સમજી ગયા? તો ડાયટ ઇઝ ધ મેજર પ્રોબ્લેમ. અને
આની સારું સોલ્યુશન આ છે કે તમે તમારી ક્લાયન્ટની હિસાબથી એ લોકોને શું ગમે એના હિસાબથી કસ્ટમાઇઝ કરો તાકી એ લોકોને ફોલો કરવા થશે અને એ લોકો ફોલો કરશે તો રિઝલ્ટ પક્કો આવી જશે. એક્ઝેક્ટલી. ઘણી બધી બ્રાન્ડ્સ હોય છે જે બધા આ બોડી હેલ્થ રિલેટેડ પ્રોડક્ટ બનાવે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે કે 15 દિવસ લઈ લો, 20 દિવસ લઈ લો, આવું થઈ જશે, તેવું થઈ જશે. આમાં કોઈ તથ્ય હોય છે ખરું? જો બ્રાન્ડ પ્રમોશન હમણાં શું થઈ ગયું છે, હમણાં હું એક ઇન્ફ્લુએન્સર છું, હું એક કોચ છું અને મને ક્યારે પણ હું ઇન્ફ્લુએન્સર કરીને કન્સિડર નથી કરતો. હું ક્યારે પણ મને કોચ કરીને જ કન્સિડર કરું છું. બરાબર ના હું મારા ઓડિયન્સ ઘણાએ મને પૂછે અરે સર શું પ્રોડક્ટ લઉં, શું પ્રોટીન લઉં, શું ફેટ બર્ન. હું કહીશ ને એ લોકોને કે આ પ્રોડક્ટ લો તો એ લોકો આંખ બંધ કરીને લઈ લેશે. શું કામ? ઇન્ફ્લુએન્સ થાય છે. બરાબર. તો આ મારું રેસ્પોન્સિબિલિટી છે. એક્ઝેક્ટલી. શું કામ? જો એક ડ્રેસ બ્રાન્ડ પ્રમોટ કરો છો ને તો તમે ડ્રેસને ઉપર પહેરો છો. બરાબર. એક હેલ્થ બ્રાન્ડને પ્રમોટ કરો છો ને તો ઓલું અંદર જાય છે. બરાબર. યુ આર પ્લેઇંગ વિથ ધેર હેલ્થ. સારું રહેવા દો યા ના રહેવા દો પણ અંદર જાય છે. એકવાર અંદર જાય પછી કાંઈ કરવાના થાય. ડ્રેસ પહેર્યા છે સારું ના હોય તો કાઢીને ફેંકી દેવાય. બરાબર. તો મારો આ એક પોલિસી છે કે હું કોઈ બ્રાન્ડ સાથે કોલેબોરેશન યા પેઇડ પ્રમોશન ના કરું. શું કામ? એટલે મને રિસ્ક નથી લેવું યાર. મારે ઓડિયન્સ મને ટ્રસ્ટ કરીને જોઈ છે. બરાબર. તો મને રિસ્ક નથી લેવું. હા એમના પ્રોટીન છે તો સારું બ્રાન્ડની પ્રોટીન છે, હેલ્ધી પ્રોટીન છે. બરાબર. તમે જઈને લો પણ મને કેના પાસે પૈસા લઈને આ પ્રોટીન જ લો, આ પ્રોડક્ટ જ લો કરીને કેવું નથી. અને તમે સચ્ચું છે કે નો ઇટ ઇઝ ફોલ્સ. તમને એમ ક્વિક ફિક્સ આપવાનું પ્રોડક્ટ જ નથી. પ્રોડક્ટ હોય તો પણ ઇટ ઇઝ હાર્મફુલ. તમારું હેલ્થ સારું ઇટ ઇઝ જો હમણાં ઓલું ઇફ યુ આર તમે સ્લો એન્ડ સ્ટડી જાશો ને તો રિઝલ્ટ પરમનન્ટ હશે. તમે ભાગશો થાકી જશો ને થોડો ટાઈમ પછી તમારી બોડી થાકી જશે તો પ્રોબ્લેમ આવવા માંડી જશે. આપણે બીજું શ્રવણભાઈ એ પણ જોઈએ છે કે અત્યારની જનરેશનમાં લોકો અહીંયાથી લઈ અને આ જે નીચેનો પોર્શન છે શૂઝ હોય કે મોંઘા કપડાં હોય કે જ્વેલરી હોય એના પાછળ બધા ખર્ચ કરે છે. પણ આથી ઉપર મેન્ટલ હેલ્થ અને ઇનસાઇડ જે ખરેખર ખર્ચ કરવાનો હોય છે એના વિશે લોકો નથી કરતા. બહુ લેઝીનેસ છે બધા. બરાબર. શું કામ? એટલે નોટિસ નથી કરતા ને લોકો બારે શું દેખાય છે એને જ નોટિસ કરશે. પણ હમણાં ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ તમે એક ડ્રેસ લઈ લો. તમે કીધું એક બ્રાન્ડેડ શર્ટ છે. બરાબર. પહેરો છો. તમારી બોડી ફિટ હોય ને તો તમે બ્રાન્ડેડ પહેરો, તમે 10,000ની શર્ટ પહેરો યા 2,000ની શર્ટ પહેરો, 500 રૂપીસની શર્ટ પહેરો, 500 રૂપિયાની શર્ટ પહેરો, સારું લાગશે. તો આ અવેરનેસ આવે છે લોકોમાં હમણાં. સ્લોલી ઇમ્પ્રૂવ થશે. બરાબર. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીને હું માનું. બરાબર. હું જાઉં ડ્રેસ પહેરું હું એક ઇન્વેસ્ટમેન્ટ જેમ કન્સિડર કરું રાધર દેન કે હું શો ઓફ કરું છું. બરાબર. મારું માઇન્ડસેટ આમ છે. પણ હું લાયક છું કે આટલું ઇન્વેસ્ટ કરવાનું કરીને પણ હું થિંક કરું. એટલે હું એક સારું કપડું એક શર્ટ પહેરું છું, એક 5,000 રૂપીસનું શર્ટ પહેરું છું માની લો બ્રાન્ડેડ. બરાબર. હું પહેરું છું અને મારું પેટ આટલું મોટું લાગે છે તો આઈ એમ નોટ રેસ્પેક્ટ નથી. સમજી ગયો હું શું બોલું છું. તો ઓલું શર્ટ પહેરવાની પહેલાં મારે હેલ્થમાં ઇન્વેસ્ટ કરીને હું લાયક બનું કે હું આ ઇન્વેસ્ટ કરું. બરાબર. આમ થિંક કરશે ને લોકો તો બહુ જ સારું થઈ જાય. શ્રવણભાઈ તમે શરૂઆતમાં જ કીધું કે પેટ્રોલિયમ એન્જિનિયર હતા, ગોલ્ડ મેડલિસ્ટ હતા. હેલ્થ કોચ કેવી રીતે બની ગયા? જર્નીની બારામાં વાત કરો જોઈએ તો એટલે ઇન્ડસ્ટ્રીમાં ઇટ્સ બીન 10 years. બરાબર. હું ટ્રેનિંગ સ્ટાર્ટ કર્યો 10 years થઈ ગયું. 2014માં હું ટ્રેન કરવા સ્ટાર્ટ કર્યો. મેં તમારો સૌથી જૂનો ફોટો પણ જોયો હતો જેમાં એક ફેટ દેખાતી હતી અને અત્યારે આખું બોડી ટ્રાન્સફોર્મ થઈ ગયું છે. તો ઇનિશિયલી કેમ સ્ટાર્ટ થયું કે હું મારા ઉપર કામ કરવા માંડી ગયો. ઇન્સેક્યોર થઈ ગયું હતું મને કે અરે યાર ફેટ છે. એટલે મને મિરરમાં જોતો હતો ને ત્યારે મને જ લાગતું હતું કે કાંઈ શું કામ હું એમ છું. ઇન્સેક્યોર હતું. અહીંયા ઇન્સિક્યોરિટી હતું. તો મારી ઉપર કામ કરવા સ્ટાર્ટ કર્યો. એટલે ત્યારે 2014માં તમને હેલ્થ એટલે નોલેજ શેરિંગ કે ફિટનેસ ન્યુટ્રિશન હેન્ડપિક લોકો હતા. ઇન્ડિયામાં જ હેન્ડપિક લોકો હતા. સોશિયલ મીડિયા બધું ક્યાં હતું એગેન ગુજરાતીમાં તો નહોતું. સમજી ગયા તમે શું બોલું. ઇંગ્લિશ ફોરેન ક્રિએટર્સ હતા યા તમને વેબસાઇટમાં જઈને નોલેજ લેવું પડે. તમે ઘરમાં બોલશો હું ફિટનેસ કોચ બનીશ, અરે શું કામ તારું કરિયર વેસ્ટ કરે છે આમ બધું
સાંભળું, કોઈ સપોર્ટ નહોતો કરતો. તો રેગ્યુલર સ્ટુડન્ટની જેમ ભણો, સારું ભણશો તો સારું જોબ મળશે, સારું કમાવશો, ફેમિલીને ખુશ રાખશો. આ માઇન્ડસેટ હતું. આ માઇન્ડસેટમાં જ હું સ્ટાર્ટ કર્યો. પણ હું ક્યારે એન્જિનિયરિંગ નહીં ગયો ને એન્જિનિયર કરવા ગયો એટલે માઇન્ડમાં હતું કે ભણવું જોઈએ. એન્જિનિયરિંગ કરવા ક્યાં ગયા હતા તમે? હું અમિટી યુનિવર્સિટીમાં કર્યો. અમિટી યુનિવર્સિટી દિલ્હી કે? ના ચેન્નાઈમાં છે. ચેન્નાઈ. હા. ઓકે. તો ગયો. હા. અને કોલેજમાં છો તમે, ભણવાનું અને કંઈ એક્ટિવિટી હોય ને, એક તો ભણવાનું હોય, કેટલું ભણશો, ભણવામાં તો તમે કોન્સન્ટ્રેટ કરો, ફ્રી ટાઈમમાં બીજું કંઈ એક્ટિવિટી હોય. બે ઓપ્શન છે, એક તો તમે મોજ મસ્તી કરો, નશા કરો, રોંગ ડાયરેક્શનમાં જાઓ. હજી એક છે ડાયરેક્શન, મને તો આ ડાયરેક્શન મળ્યું કે હું મારી ઉપર કામ કરું, સેલ્ફ ઇન્વેસ્ટ કરું. યસ. તો સ્ટાર્ટ કર્યો જર્ની, નોલેજ ગેઇન કરતા ગયો, મારામાં ચેન્જીસ આવ્યું. 4 લોકો નોટિસ કર્યા અને મને આવીને પૂછ્યા, મને પણ આ કરવું છે, તું કેમ કર્યો? તો હું આ જર્ની સ્ટાર્ટ થયું ક્યાં હું નોલેજ શેર કરવા. હું શું કર્યો, એટલે મારી ફ્રેન્ડ મને આવીને પૂછ્યો કે મને ચેન્જ થવું છે યાર, હું ઇન્સ્પાયર થયું છું તારાથી, મારો રૂમમેટ. તો હું એને તું આમ કર એમ કર કરીને ડાયરેક્ટલી ઇન્સ્ટ્રક્શન નથી આપ્યો, હું નોલેજ શેરિંગ સ્ટાર્ટ કર્યું. આમ કર, પણ શું કામ આમ કરવાનું, સમજી ગયા હું? નોલેજ શેરિંગ. અને પીપલ લાઇકડ ઇટ. તો એટલે સિક્રેટિવ નથી, નોલેજ શેર કરે છે, સમજી ગયા? તો પીપલ, તો 1 થી 2 થઈ ગયા, 2 થી 3 થઈ ગયા, 3 થી 4 થઈ ગયા, 4 થી 5 થઈ ગયા. તો આખું હોસ્ટેલમાં કાંઈ કેને પણ કાંઈ ફિટનેસની નોલેજ જોઈએ કે કાંઈ વેટ લોસ કરવું છે, એ લોકોને ઘરવાળાને વેટ લોસ કરે, બધાએ આવીને મને પૂછે. બરાબર, આમ હતું. પણ અગેન એન્જિનિયરિંગ કર્યા, તો એન્જિનિયરિંગ કર્યો તો મને જાવું હતું ફિલ્ડમાં, વર્ક કરતો હતો, 2 વર્ષ વર્ક પણ કર્યો, પણ પેશન હતું આમ. તો એ વખતે ફેમિલીએ સપોર્ટ કરેલો? સ્ટાર્ટિંગમાં હું કીધો કે આમ છે, તો કીધા કે કેમ મેનેજ કરીશ, થશે કે ના. પછી એક મોમેન્ટ આવ્યું તો હું થોડુંક 2 વર્ષ કામ કર્યું તો સેવિંગ કાંઈ કર્યો હોય તો કીધું મને એક ચાન્સ લેવું છે, મને ઇન્ટરેસ્ટ છે આ ફિલ્ડમાં. તો હા, સપોર્ટ કર્યા અને આઈ એમ હેપી ટુડે. ફેમિલી ક્યાં રહે છે અત્યારે? રાજકોટમાં. તમારું ફેમિલીની સાથે જ તમે રહો છો કે અત્યારે અમદાવાદ રહો છો? ના, અમદાવાદમાં. ક્યારે બોમ્બે, બેંગ્લોર પણ વિઝિટ કરતા હું, અને મેઇનલી અમદાવાદમાં જ રહું. અચ્છા, બહાર પણ વિઝિટ કરતા રહો છો કામ, કન્ટિન્યુઅસલી? કાંઈ વર્કશોપ હોય કે કાંઈ કામ હોય તો વિઝિટ કરતા. તો ઘણા બધા લોકો કોઈ એવા હોય કે જે આપની સાથે જોઈન થવા માંગતા હોય, તો મતલબ તમારા ઇન્સ્ટા હેન્ડલ શું છે, યુટ્યુબ ચેનલનું શું નામ છે, એ પણ આપ કહી દો જેથી તમારી સાથે જોડાઈ શકે. ઇન્સ્ટાગ્રામમાં મારું ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ કરીને પેજ છે, તમે વहाँ રીચ આઉટ કરાય, મને DM કરાય કે મેસેજ કરાય. અમે ફિટનેસ રિલેટેડનું કોન્ટેન્ટ, ડાયટ ટિપ્સ, તમને રેસિપીસ, વેજીટેરિયન રેસિપીસ, વેટ લોસ સારું બધું કોન્ટેન્ટ નાખે છે. અને યુટ્યુબમાં ફિટ મોટા ભાઈ કરીને મારું પેજ છે, લાઈફસ્ટાઈલ વ્લોગ્સ નાખું છું. કેમ એક હેલ્ધી એન્ડ ફિટ લાઈફસ્ટાઈલ તમે લીડ કરાય તમારી કામની સાથે. હમણાં હું પણ કામ કરું છું, બરાબર, મારો ક્લાયન્ટ વર્ક હોય, કોલ્સ હોય, એટલે કસ્ટમાઇઝેશન કન્સલ્ટેશન હોય, તો મારું પણ કામ છે. એની સાથે હું કેમ ફિટ રહું છું. તમારું પોતાનું સવારથી લઈને સાંજ સુધીનું શેડ્યુલ શું હોય છે? સવારથી લઈને શેડ્યુલ, ઓકે, શેડ્યુલ મારું ફિક્સ ના હોય, પણ એક રોડ મેપ આપીશ કે કેમ હોય કરીને. મારું પ્રાયોરિટી શું છે કે હું વર્કઆઉટ કમ્પ્લીટ કરું, બરાબર. કેટલા આવર વર્કઆઉટ કરો છો આપ? 1 hour મેક્સ ટુ મેક્સ. ઓકે. તો હું શું કરું, સવારના મારું કામ એટલે ક્લાયન્ટ્સની કામ, બરાબર. તો ઓલું સ્ટાર્ટ કરવાની પહેલાં મારું પર્સનલ કામ પતી જવું જોઈએ, સો દેટ હું ફૂલ ટાઈમ ક્લાયન્ટ્સને આપું. તો સવારના મારા ક્લાયન્ટ્સ ઉઠવાની પહેલાં મારું વર્કઆઉટ ખતમ. એના પછી વર્ક કરવા સ્ટાર્ટ કરું તો ઇટ ઇઝ વર્ક, કોન્ટેન્ટ રાત સુધી ફિક્સ. તો મિડલમાં લંચ હોય, સાંજના ખાવાનું હોય, રાતના ડિનર હોય. કુકિંગ પણ મને ગમે તો હું કુકિંગ પણ કરી લો છો જાતે? હા, એટલે નોટ એવરી મીલ, પણ એકવાર તો દિવસમાં 1 મીલ હું જ કુક કરીને ખાઈ લઉં. આ સિવાય કોઈ તમારું હોબી છે ખરું, હેલ્થ સિવાય? હેલ્થ સિવાય હોબી એટલે મ્યુઝિક, હા, થોડુંક બહુ આઈ લિસન ટુ મ્યુઝિક. એના પછી તો ફરવાનો યાર શોખ ના, કેવું? મને એટલે હું બહુ જ વર્કહોલિક છું, હોનેસ્ટલી સ્પીકિંગ.
હું 2 દિવસ 1 દિવસ કામ નહીં કરું ને તો મને ટેન્શન થવા માંડી જાય કે હું કામ નથી કરતો કામ. એ તો મેં જોઈ લીધું, કારણ કે જ્યારે આપણી ટેલિફોનિક વાતચીત થઈ તો તમે એ જ દિવસે શિડ્યુલ અને ટાઈમને અઠવાડિયા પહેલાં જ આપી દીધું હતું. એટલે મારી માટે પણ આવું પહેલી વાર હતું કે કોઈ ગેસ્ટે એવું કીધું કે ભાઈ આ વારે આટલા વાગે હું પહોંચી જઈશ. એકદમ પ્લાન્ડ હતું તમારું બધું. શું કામ એટલે કાલે પણ હમણાં આ શૂટ છે તો કાલે ક્લાયન્ટ સાથે એક ઇન્ટરવ્યૂ છે, એટલે અમારું કેમ હોય કે હમણાં ફિટનેસનું હોય, તમારું જનરલ પોડકાસ્ટ છે તો મારું બધા સાથે ફિટનેસનું જ વાત હોય મારું, સમજી ગયા. એ લોકોને હેલ્થ શું થયું તો કન્સલ્ટેશન હોય તો ફિક્સ્ડ હોય ઓલું શેડ્યુલ. એવી કઈ વાત છે કે જે શ્રવણભાઈને બિલકુલ ન ગમે? કોઈ એવી વાત છે કે એનાથી તમને કે યાર આમાં મજા નથી આવતી એમ? એક વાત છે યાર, મને કોઈ પણ નો બોલે ને મારાથી નહીં થાય, એટલે મારી સારું નહીં ના થાય, હું એક્સેપ્ટ જ ના કરું. યુ હેવ ટુ બી અ યસ મેન. ઇફ યુ આર અ મેન, તમે નો કહેવાય જ ના. દેટ ઇઝ માય, એટલે હું હમણાં ઇફ નોટ નાઉ ઇમિડિયેટલી નહીં થાય, પણ તમે ટાઈમ આપશો તો ડેફિનેટલી થશે યાર. પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ એટીટ્યુડ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને પોઝિટિવ એટીટ્યુડ નહીં હોય તો તમે સિમ્પલ ઠીક છે, તમે હમણાં યુ આર વોકિંગ બરાબર, તમે શું કામ ચાલો છો? એટલે તમે નેક્સ્ટ સ્ટેપ રાખો છો, તમે પોઝિટિવ છો કે વાં કાંઈ નહીં થાય, ઉપરથી કાંઈ પડે નહીં, કે યુ આર સેફ બરાબર, તો તમે રાખો છો બરાબર. સેમ થિંગ બધાય સારું. હું જો મારું હમણાં ગુજરાતી છે બરાબર, હું વાત કરું છું, સ્લેંગ અલગ છે બરાબર. શું કામ? મારું ભણતર બધું બહાર થયું એની સારું મારું સ્લેંગ અલગ છે. હું ડરીને અરે યાર લોગ શું બોલશે, મને ઇન્સલ્ટ કરશે કે એમ નેગેટિવિટી આવતું ને તો હું આઈ વુડન્ટ બી સિટિંગ હિયર બરાબર. એક્ઝેક્ટલી. તમે ક્યારેથી કોન્ટેન્ટ બનાવો છો, તમે જર્નલિસ્ટ છો બરાબર, તો હું તમારી સામે બેસીને વાત કરું છું. શું કામ? વિથ અ પોઝિટિવ માઇન્ડસેટ કે મારેથી થશે, રાઈટ. મને વેલ્યુ આપવું છે. હું સ્ટાર્ટ કર્યો ગુજરાતીમાં, ધ મેઇન રીઝન હું ગુજરાતીમાં શું કામ સ્ટાર્ટ કર્યો, બહુ જ મિથ્સ હતું યાર. એટલે હું ગુજરાતીમાં કોન્ટેન્ટ કરવાની પહેલાં જ હું બહુ જ ગુજરાતી ક્લાયન્ટ, એટલે વર્ડ ઓફ માઉથ હોય ને, હું ગુજરાતી છું તો મારું ગુજરાત સમાજ હોય કે 4 લોકો હોય, પપ્પાની ફ્રેન્ડ્સ હોય, તો કામ ઓલરેડી કરતો હતો. પણ બહુ જ કન્ફ્યુઝન હતું લોકોમાં કે, એટલે એ લોકોને ફિટનેસ એટલે અરે યાર આ ડબ્બો લેવાનો, આ પ્રોડક્ટ લેવાનું, જીમ જવાનું, નોનવેજ ના ખાય તો ટ્રાન્સફોર્મ કરવા જ ના થાય. આ રીઝનથી મને કરું ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવું હતું અને અવેરનેસ ક્રિએટ કરું હતું કે ઇટ ઇઝ પોસિબલ. યસ. શ્રવણભાઈને સૌથી વધારે શું ગમે છે? આમ અંદરથી એવું થઈ જાય કે વાહ મજા આવી ગઈ એમ. તો જો ગમવાનું વાત કરે ને, એટલે ફેવરેટ ચીઝ, ફોર એક્ઝામ્પલ મને અને જેડીભાઈને ઝઘડો થઈ ગયો, કેવું છું, એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. ક્યારે હું યા તમે પ્રેમ અને વિશ્વાસમાં એને પ્રોબ્લેમ સોલ્વ કરો ને, દેટ ઇઝ વોટ આઈ લાઈક. મને જો ફિટનેસ ઇન્ડિવિજ્યુઅલ કરીને કહે તો બધાય કહે કે અરે યાર એગ્રેસિવ હોવું જોઈએ, વેઇટ લિફ્ટ કરે. હું આમ મારું પોલિસી એમ નથી. એક સિચ્યુએશન આવે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, કોણ તમને પ્યારથી સમજાવશે ને, કે પ્યારથી વાત કરશે, રેસ્પેક્ટ આપશે ને, દેટ પર્સન, ઓલો પર્સન છે ને અહીંયા બરાબર. સમજી ગયા હું શું બોલું છું? હમણાં એક સિચ્યુએશન થયું, કાંઈ થયું, ઉલટું સીધું થઈ ગયું બરાબર. તમે એક આગળની માણસ મિસ્ટેક પણ કઈ કરશે તો તમે માફ કરીને એક ચાન્સ આપશો, યુ વિન ધેર. સમજી ગયા? તો ગુસ્સો એગ્રેશનથી શું કામ ના થાય, પ્યારથી થશે. સો આઈ બિલીવ કે તમે યુ હેવ ટુ બી દેટ વે. એવી કોઈ બાબત છે કે તમને જીવનમાં સૌથી વધારે ઇમોશનલ કર્યા હોય? ઇમોશનલ બહુ જ સિચ્યુએશન આવ્યું છે ઇમોશનલ, એટલે સ્પેસિફિકલી એક સિચ્યુએશન કોઈ એવી તમારી આખી જર્નીમાં કોઈ એવી ઘટનાઓ બની હોય કે જેનાથી તમે સૌથી વધારે ઇમોશનલી થયા હો? હા, એટલે એકવાર શું થયું હતું, બહુ જ સિચ્યુએશન છે પણ હું 2-3 એક સિચ્યુએશન કહીશ. હું શું ફિલ્ડમાં છું હમણાં, હું ફિટનેસ ફિલ્ડમાં છું. હું 4 લોકો સાથે કામ કરું છું બરાબર.
એકવાર શું થયું, મારું ક્લાયન્ટ ને એટલે એમાં શું રિપ્રોડક્શનમાં પ્રોબ્લેમ હતું, એટલે બિકોઝ ઓફ હેલ્થ, એટલે કઈ હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય, લાઈફસ્ટાઈલની IVF તમે સાંભળ્યા IVF હશે. ટેકનોલોજી. હા, તો મેઇન રીઝન શું છે, લાઈફસ્ટાઈલ ઇઝ ધ પ્રોબ્લેમ. તમારી હોર્મોન્સ, ટેસ્ટોસ્ટેરોન રહેવા દો, ઇસ્ટ્રોજન રહેવા દો, ઉપર નીચે થઈ જાય તો લાખો ખર્ચો કરે યાર. આઈ વિલ ટેલ યુ 10 લાખ 20 લાખ એ ડોક્ટર્સ ટ્રીટમેન્ટ સારું બરાબર, પણ પાછળ શું છે બેક એન્ડ, હું કીધું લાઈફસ્ટાઈલ, તમે કેટલું પણ મેડિસિન લ્યો, ખર્ચો કરો, લાઈફસ્ટાઈલ બરાબર નહીં કરો ને તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો આ મેં ક્લાયન્ટ હતા, એ લોકોનું પ્રોબ્લેમ સોલ્વ થયો અને એ લોકો કોલ કરીને કીધા તમારી આમાંથી પ્રોગ્રામથી મને હેલ્પ થયું છે, એટલે આઈ એમ સો ગ્રેટફુલ. દેટ વોઝ મને લાગ્યું કે હું એક રાઈટ ઇન્ડસ્ટ્રીમાં છું, વેલ્યુ એડ કરું છું, હેલ્પ કરું છું. કોઈને આંગળી ચિંધ્યાનું પણ આપણને પુણ્ય મળ્યું, અને એ વ્યક્તિ માટે તો કદાચ એ બહુ મોટી ખુશી યસ છે. યસ, એટલે મને મારું બિકોઝ ઓફ માય એફર્ટ, મારું કામથી, કર્મથી મને એક આઈ એમ હેલ્પિંગ ફોર પીપલ, વેલ્યુ એડ કરું છું બરાબર. તો ઓલું બહુ જ મોટું ઇમોશનલ સિચ્યુએશન હતું. ઓલું છોડીને તો યાર ઇન્ડસ્ટ્રી, હા એજ્યુકેશનમાં ગોલ્ડ મેડલ આવ્યો, ઓલું બધું સારું હતું, એક નાઇસ હેપી મોમેન્ટ હતું. આગળની લાઈફ જર્નીમાં પોતાને ક્યાં જોવા માંગો છો, શું કરવું છે આગળ? સ્ટ્રેટઅપ કેવું જોઈએ તો ગુજરાતની, ઇન્ડિયાની મને બેસ્ટ હેલ્થ ફિટનેસ કોચ બનવું છે, અને ઓલરેડી હું 3-4 હજાર ક્લાયન્ટ્સ જોડે કામ કર્યો છું. 3-4 હજાર ક્લાયન્ટ? હા, ક્લાયન્ટ એટલે મોસ્ટલી અમારી ક્લાયન્ટ NRI હોય છે, એટલે મારું ઓનલાઈન પ્રોગ્રામ છે બરાબર. તો NRI ક્લાયન્ટ સાથે અમે બહુ જ કામ કરે. અહીંયા પણ, એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયા છું, ઓનલાઈન સર્વિસ કેમ, તમારું ન્યુટ્રિશનનું મેઇન બરાબર, કેમ ખાવાનું, શું ખાવાનું, તમે યુએસમાં હો યા સુરતમાં રહેવો છો યા અમદાવાદમાં રહેવો છો, આઈ કેન સજેસ્ટ યુ, કનેક્ટ થઈને કેમ ખાવાનું, લાઈફસ્ટાઈલ મેન્ટરિંગ કરાય. તો અમારું સર્વિસ એમ છે. તો મારું ગોલ છે કે આઈ હેવ ટુ બી ધ બેસ્ટ કોચ, અને કેટલું થાય આટલું ટ્રાન્સફોર્મ કરું, વેલ્યુ એડ કરું, અને ઇન્સ્પાયર કરું લોકોને ફિટનેસ અને હેલ્થની વારામાં. દેટ ઇઝ ધ ગોલ. ચલો, બહુ જ સારી વાત છે શ્રવણભાઈ. અને જ્યાં લોકો કદાચ પોતાના વિશે ઓછું વિચારતા હશે, એના કરતાં તમે એ લોકો વિશે વધારે વિચારો છો કે લોકો વધારેમાં વધારે હેલ્ધી બને અને એક સારી લાઈફસ્ટાઈલ જીવે, અને તમે એમને ઇન્સ્પાયર કરો છો, બહુ જ મોટી વાત છે. અને આઈ હોપ કે આ જે સંખ્યા છે એ લાખોમાં તમારી સાથે જોડાય, અને લોકો પોતાને ફિટ રાખે, મેન્ટલી ફિટ રાખે, અને એક સારી લાઈફસ્ટાઈલ જીવે. અને આપણી સાથે જે લોકો જોડાઈને સારી લાઈફસ્ટાઈલ જીવે છે એ લોકો આપને દુઆઓ પણ કરે. શ્રવણભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન આપને કરી દઉં કે સૌથી વધારે વ્યસનવાળી જનરેશન જોવા મળે છે, સ્મોક, ડ્રિંક, એ લોકોને તમે શું મેસેજ આપવા માગશો? જો સ્મોકિંગ, ડ્રિંકિંગ છે, ફર્સ્ટ થિંગ પર્સનલ ચોઈસ છે બરાબર. હમણાં તમે શર્ટ પરચેસ કરો છો, તમને ખબર છે ને એનું પ્રાઇસ શું છે, એના પછી જ પરચેસ કરો છો, તમને ખબર છે તમે લાગશો, સારું લાગશો. વેન યુ સ્મોક, ડ્રિંક, તમને ખબર છે એનું નેગેટિવ ઇમ્પેક્ટ શું છે. ઓડિયન્સ તમે જોવો છો તો ક્લિયરલી સમજો, તમે એના કોન્સિક્વન્સીસ સારું તૈયાર છે કે જો 100 રૂપીઝ યા 200 રૂપીઝ યા 5000 રૂપીઝ તમે ઇન્વેસ્ટ કરો છો ને, એમાંથી તમને શું ગેઇન મળે છે? સેમ પૈસા તમે તમારી એજ્યુકેશન, તમારી ઇન્વેસ્ટમેન્ટ, કોર્સીસ, એ ફિટનેસ, જો લક્ઝુરી પણ લઈ લ્યો, આમાં ઇન્વેસ્ટ કરો છો, એમાંથી શું વેલ્યુ મળે છે? થિંક કરો, તમને આન્સર મળી જશે યાર. થેન્ક્સ અ લોટ. મજા આવી ગઈ આપની સાથે ટોક કરવાની. અને તમારા બધાના કોઈ સવાલ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો આપ કમેન્ટ કરજો અથવા અમને સજેસ્ટ કરજો, તો હું શ્રવણભાઈને મોકલી આપીશ. તો સોશિયલ મીડિયાના માધ્યમથી એનો પણ આન્સર આપને મળી જશે.